હવે બુલેટિનમાં આગળ વાત કરવી છે વિકાસની રણનીતિ ફરી મિશન 26 પર। આવતીકાલે પીએમ મોદી દેવભૂમિ દ્વારકાને કરોડોની વિકાસ ભેટ આપશે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। પીએમ મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ થશે। લોકાર્પણ પહેલા દ્વારકા નગરીને સજાવવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ઠેર ઠેર દ્વારકામાં સુશોભનો કરવામાં આવ્યા। દ્વારકાની સુરક્ષા વ્યવસ્થાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરાયો છે। ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે પીએમ મોદી। એ સિવાય દ્વારકાધીશના દર્શન બાદ જાહેર સભાને પણ સંબોધિત કરશે પીએમ મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે ત્યારે કેબિનેટ પ્રધાન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અત્યારે દ્વારકાધીશ મંદિરે આવ્યા છે। સમીક્ષા પણ થઈ રહી છે અને દર્શન પણ થઈ રહ્યા છે। વાત કરવાનો પ્રયાસ કરીશું। મુળુભાઈ, કાશી કોરિડોરથી દ્વારકા કોરિડોરની સફર કેવી રીતે દ્વારકા કોરિડોર આખું ડેવલપ થવાનું છે? 2022માં જ્યારે વિધાનસભાની ગુજરાતની ચૂંટણીઓ પૂરી થયા પછી નવી સરકારની પહેલી કેબિનેટમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રેરણાથી અને માર્ગદર્શનથી આપણા મુખ્યમંત્રીશ્રીએ પહેલો જ જે કેબિનેટનો એજન્ડા છે એમાં દ્વારકા કોરિડોરની કરવા માટેનો નિર્ણય કર્યો અને ગયા વર્ષે દ્વારકા કોરિડોર માટેની નાણાકીય જોગવાઈ પણ બજેટમાં કરી। જેમ કાશી અને ઉજ્જૈનમાં મહાકાલેશ્વર કોરિડોર જે રીતે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી એના માર્ગદર્શનથી જે કોરિડોર ત્યાંનું નિર્માણ થયું છે એવી જ રીતે દ્વારકાનો વિકાસ આ કોરિડોર થવાથી ખૂબ મોટા પ્રમાણમાં થશે। મુળુભાઈ, આપણે અત્યારે ઊભા છે દ્વારકા મંદિર પર ઊભા છે, જે આખો નકશો તૈયાર થયો છે દ્વારકા કોરિડોરનો। આ જે આખું પરિસર છે આમાં કેવો ચેન્જ આવશે? કઈ જગ્યાઓ છે એ ખાલી કરાવવામાં આવશે? નવો લુક દ્વારકા નગરીનો કેવો હશે? દ્વારકા નગરીનો નવો લુક છે એ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। આર્કિટેક્ટ દ્વારા જે માસ્ટર પ્લાન બન્યો છે એમાં ખૂબ જે છે દ્વારકા કોરિડોરનો એ ક્યાં સુધીમાં શરૂ થશે, ક્યાં સુધીમાં એ લોકાર્પણ થશે? કેમ કે હંમેશા ભાજપ માટે એવું કહેવામાં આવે છે કે જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરે છે તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરે છે। હજુ જે છે એક મેપ બન્યો છે, ક્યાં સુધીમાં દ્વારકા કોરિડોરની કામગીરી શરૂ થશે? ખૂબ ઝડપથી થશે એટલા માટે કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના ઉચ્ચ મુખ્ય સચિવથી લઈ અને એનો ગયા વર્ષમાં અનેક વખત આ જે માસ્ટર પ્લાન છે એના માટે એની સમીક્ષા બેઠકો થઈ ગઈ છે। સતત ને સતત આ જે કોરિડોર છે એનું કામ ખૂબ ઝડપથી આગળ વધે, કામ શરૂ થાય એના માટેનું તબક્કાવાર આ કામ લેવાનું છે અને ખૂબ ઝડપથી પૂર્ણ થશે। આજે જે સુદર્શન બ્રિજનું લોકાર્પણ આવતીકાલે આદરણીય નરેન્દ્રભાઈ કરવાના છે એનું ભૂમિપૂજન છે એ પણ એની જ કર્યું હતું। એટલે આ કોરિડોરનું પણ ખૂબ ઝડપથી કામ પૂરું થાય અને લોકાર્પણ પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે। એ પ્રકારનું આખું આયોજન આપણી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે નાણાકીય જોગવાઈઓ થઈ ગઈ છે। બાકીની જે વહીવટી પ્રક્રિયાઓ છે એ બધી ખૂબ ઝડપથી અત્યારે ચાલી રહી છે। વડાપ્રધાન આવી રહ્યા છે, કેવો ઉત્સાહ છે? ખાસ કરીને બેટ દ્વારકામાં આજે ખાસ પ્રકારથી એક નવું એક આયામ જોવા મળશે, શું છે? દ્વારકા શહેર, દ્વારકા જિલ્લો અને બાજુના જામનગર, પોરબંદર જિલ્લામાં ખૂબ ઉત્સાહ જ્યારે આ કાર્યક્રમ મોદી સાહેબ અહીં આવવાના છે, દ્વારકામાં પધારવાના છે એ સમાચાર મળતા જ દરેક ગામમાંથી લઈ અને શહેરોમાં ખૂબ ઉત્સાહ દરેક જગ્યાએ છે। આંગણવાડી કેન્દ્રો ઉપર પણ કનૈયાની હરીફાઈ આ દ્વારકા જિલ્લામાં લગભગ 17,000 કાનુડા છે એ નાના નાના બાળકોએ વેશભૂષાથી એની સ્પર્ધા કરી અને દરેક તાલુકામાં પહેલો, બીજો, ત્રીજો ક્રમ જેનો આવ્યો છે એને ત્યાં પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે। અહીંની દ્વારકા જિલ્લાની જે શાળાઓ છે એમાં પણ આ રીતના કાર્યક્રમો થયા અને દરેક ગામમાંથી અહીંયા 25 તારીખના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બધા આવે એના માટેની ગામ સમિતિઓ, ઉત્સવ સમિતિ અને બધાને આ જે સુદર્શન સેતુ છે એનું લોકાર્પણ કરવા માટે અને દ્વારકાનો વિકાસ હજુ પણ ખૂબ વધારે થવાનો છે એવો બધાને વિશ્વાસ છે। અહીંયા મોદી સાહેબના આગમનને વધારવા માટે અબોલ
નાના મોટા બધા જ આજે અલગ અલગ સમાજો પણ પોતાની રીતે વેપારી એસોસિએશને પણ આ દ્વારકા બંધ રાખવાનું ઓખા બંધ રાખવાનો નિર્ણય કર્યો. આપણી સાથે વાત કરવા માટે તો આ હતા કેબિનેટ પ્રધાન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા કે જે કહી રહ્યા છે કે સુદર્શન સેતુની જેમ દ્વારકા કોરિડોરનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાન જ કરશે અને તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન જ કરશે. કાશી કોરિડોરની જેમ દ્વારકા કોરિડોર આગામી સમયની અંદર જોવા મળશે અને કરોડોના કામની ભેટ વડાપ્રધાન જ્યારે આપવાના છે ત્યારે દ્વારકાથી લઈને બેટ દ્વારકામાં એક ઉત્સાહ છે અને અનેક લોકો આવતીકાલની સભાની અંદર હશે અને મહત્વની જાહેરાત થશે તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દ્વારકા.